તથાસ્તુ હમણાં જ અમે આપને ત્યાં વિદ્યાપીઠમાં આવ્યા હતા. અલૌકિક ને અદ્ભુત અનુભૂતિ થાય. કેવું તપ કોઈ મહાપુરુષનું હોઈ શકે. કોઈ જગ્યા હોય, કોઈ સેવા કાર્ય હોય, કોઈ ધર્મ કાર્ય હોય, કોઈ વિદ્યાપીઠો હોય, એમાં દાદાનો કેવો સંકલ્પ હશે કે જગ્યાની અંદર તમને એટલી બધી શાંતિની અનુભૂતિ થાય. એટલે પરમાત્મા એ પરમાત્માની જે બિરાજમાન છે, કંઈ ગોતવા ન જવાનો હોય. આપણને મજા આવે બધું છોડીને, એટલે માનવાનું પરમાત્મા અહીંયા છે. હું માનું છું કે દાદા એ તથાસ્તુ વિદ્યાલયમાં તમે પરમાત્મા બેસાડી દીધા છે. સ્વયં એટલું અદ્ભુત એ ભાવથી એમણે ત્યાં વ્યવસ્થાઓ કરી છે. એ પાઠશાળાઓને આગળનો એમનો જે સમૂહ લગ્ન કરે છે, એમનો જે આગળનો પ્લાન છે કે પરમાનંદજી મને વાત કરતા હતા, આપના તો ધ્યાનમાં હશે, દાદા કહેતા હતા કે અમે એક વડીલોને વિસામો આપવાનો. વૃદ્ધાશ્રમ શબ્દ બરોબર નથી, પણ વડીલોનો વિસામો પણ એ કેવા કે એને કોઈ નથી, નિરાધાર છે. એવા લોકોને વિસામાનું એક કેન્દ્ર બનાવવા માટે નો પણ એમનો સંકલ્પ છે ને. ત્યાં અદ્ભુત અલૌકિક રીતે આપણને અનુભૂતિ થાય. ત્યાં યજ્ઞશાળા પણ હોય, ત્યાં પાઠશાળા પણ હોય, ત્યાં ઋષિકુમારો ભણતા હોય, અને એટલી બધી પ્રસાદમાં ને જગ્યામાં ને એ જે હવા હોય છે. અહીંયા પણ આપ જોજો કે આ જે પવન છે ને, અમથા આપણે આના ગ્રાઉન્ડમાં આવીએ રેસકોર્સમાં, અને દાદાની વાણીમાંથી આપણને જે અસ્ખલિત રીતે જેમ ગંગાને વહેતી હોય ને આપણે પવિત્ર થઈએ નાહીને, એ પ્રકારે અહીંયા આ હવા પણ આપણને કંઈક અલગ પ્રકારની લાગે.